ओ बेटा पंखा, ओ बेटा पंखा. શું છે બા? બે બેટા બે. પાણી બોની લાવું? કોને નહીં લાગુ. તે જે તાર ભાઈ મોટો. એ મોટા ભાઈ, ઓ મોટા ભાઈ, બોલ. આ ભા બોલાતા હતા. બે બેટા બે. બોલો, ખાવું છે? આવું નહીં મારી વાત બોલ બેટા. હું તો હું કહું ખબર હું મારા જાજુ જીવા છે નહીં. બેટો પણ ભા આવું ના બોલશો કે? એમ જ નહીં મારા થાય. આવું ના બોલશો. અમે મારા ને કશું થતું નહીં, ઊભું નહીં તો એ ભાઈ પાણી બોને ભલાવો કે? પાણી નહીં પીવું. પણ મારી વાત હવે બેટા શાંતિ. હું કહું ખબર આપણો વબલી વાળું ખેતર નહીં, ઓ એના ખેતરના વચ્ચે એક બાટલી ગાલેલી બરોબર. હવે મને જતા જતા હું તમને કહી દઉં, તમે બે બેટા જી આવજો. શું કીધું? હા હા. કોનો પણ માટલી એવું કરવી હે બા, ઘેર આપણે ફીજ છે. તમે સમજી તો બેટા માટલી એની લચેલો વબલી વાળા વચ્ચે ખેતરમાં. એટલે સપનું હતું બાપા. બાપા બાપાને મરે તો 20 વર્ષ થઈ ગયો. સપનું જ હતું લાગે. અને આટલું બધું ઓનું મેલીને જાય અને પાછી બાબલી વાળા ખેતરમાં. બાપાને મારે 20 વર્ષ થયો ને બાપા અત્યારે સપનામાં આવીને કે અને બાપુ જીવતા આવી વાતો કરતા હતા કે તમારા માટે આવું મેલ્યું છે. અને હવારના પોરમાં પરોરીએ સપનું આવે એ સાચું જ થાય. મારા બાપુ એવું જ કહેતા હતા. અને બાપાને મરે તો 20 વર્ષ થઈ ગયો ને સારું. અત્યારે તો જેટલી વાબલી ઉગી જઈએ ખેતરમાં. એમાં વાત સાચી હે ખોટી હે? જો નહીં જવું તો હોના વગર રહી જાય અને જાય તો મારા માલ થઈ જાય. અને બાપાએ કીધું એ વાત સાચી જ હોય. અને ઘરેવાળા કે એમાં ભૂલ ના હોય. હવે કરું તો કરું. હા તખુભા યુવાન વખત ના ભલે મારા બાપા ને ના રહ્યા પણ તખુભા એકદમ યુવાના વખત ના. એટલે કે તખુભાને ભેગું થવું પડશે. આ વાત સાચી છે કે નહીં મારે પૂછવું પડશે. હે ગોપાલ બોલો, હરી ગોપાલ બોલો. પંકુ પાયા થોડા આગા રે ખસો. એટલે ભલાદમી આટલો તો આગો છું તો કે ના અલ્યા, તમે જબરી ભક્તિ કરવા બેસી ગયા. હાલ્યો મારા જેવું ખબર છે, ઘર પણ આવે ને એટલે ભગવાનનું નામ લો ને તમે તો સ્વર્ગમાં બર્ગમાં તમને જગ્યા મળે. સ્વર્ગમાં જગ્યા મળે એમ? એટલે એ બધું જવા દો. સ્વર્ગમાં જ મારા બાપુ આયા હતા અને એમ કહીને જે કે જે આપણે ઓબલી વાળું ખેતર હે ને એના વચ્ચો વચ ઈઓને માટલી દાટી હે અને એમાં હોનું છે. ખાલી ખાલી તમે બધી વાતો કરતા હશો. અલ્યા આ તો તમે મારા બાપા વખત ના એટલે તમને કહી દીધું ભલા આદમી. ના એટલે તમારો ઓબલી વાળો ખેતર તો શી, પણ તમને ખબર છે તમારો ઓબલી વાળો તો 7-8 ખેતર છે વળી. હા તે હું એમ જ ગૂંચવાનું પણ છું. આમાં કેવું ખબર હે, એ મને ખબર છે તો હંધી તો એ વખત મેં તો બધા ગીરવી મેલેલો છે. અલ્યા નહીં મેલ્યો ભલા આદમી ગીરવી. એટલે મને ખબર છે કે ભાઈ તમને ખબર હોય કે મને ખબર હોય. મત જો ભલે એરા મારા અહીં મોટા રહ્યા 15-20 વર્ષ મારા અહીં મોટા હતા બરાબર, પણ મારા બા ને બધા હંગાત રખડતા એટલે મારા ઘેર બહુ આવતા. એટલે ઇવન હું તમારા કરતા વધારે હું ઓળખું બરાબર. અને તમારા કરતા વધારે મને ખબર છે તમારા ક્ષેત્રો ચીવા છે ચીવા નહીં, ચોકનીઓને ભાગ રાખતા હતા કે નહીં બધી ખબર છે. બધા ગીરવી મેલેલો છે. તો આ સુંદી wane અમને એવું કીધું જ નહીં કે ખેતર ગીરવી મેલ્યો. એટલે આ ભલાદમી તમને તો ખબર જ નહીં હોય કે તમારા વીઘા જેટલા છીએ. એટલે મને તો વીઘો કોઈ લેવા દેવા જ નહીં. હું કઉ છું હા આ સપનું આવ્યું તું ને જે હા હા એમાં માટલામાં ખજાનો હ. આમાં જો આ તમને સીધી વાત કહું, તમારા બાપો ખરા ને પેલા ઈવન જોડે પૈસા તો બહુ હતા, વાત ખોટી નહીં બરાબર. પણ આમાં તમને સપનું જેટલા વાગતાનું આવ્યું કયો તો હું તમને કહું. સવારના પોનનું ખબરમાં 100 વાગ્યા છે. 100 વાગે 100 વાગે સપનું આવ્યું ને મારા દાદો એમ કેતા કે 100 વાગે સપનું આવે ને એ સાચું પર. એટલે ભલાદમી વાત સાચી છે. હવે તો 2-3 સપનો બનાવેલો છે ને આ બધું સાચું થયેલું છે. હું તો કૂતરાને રોટલો નાખીને આવ્યો. એક કામ કરો કે તમે બસ સપનું આવ્યું હોય તો પછી જોઈ આવો ત્યાં ક્ષેત્રમાં જઈને. અલ્યા એ વાત સાચી તમારી તખુબા, પણ આ સાચું હશે કે નહીં હોય. જો મારું મોનવું મોનો ને તમે મારી કેવી વાત મોનો ને તો તમારા બાપા જોડે પૈસા તો હતા જ બરાબર.
અને અત્યાર સુધી મેં તો એવું જ વાપર્યું કે ભાઈ હવારમાં સપનો આવે ને તો સાચો જ હોય, કોઈ ખોટો ના હોય. એક કામ કરો, એના હોય બેહી રહે ને એના કરતા જઈને જોઈ આવો, કોઈ ખોટો તો તમને પૈસા મળે હોય તો. એટલે હું શું કહું, હા તો હું થોડો ખટકો રાખું એમ. આવો જો ઓમ થઈને જજો, અને હું તો કહું છું હો, તો કોઈ કહેવા નહીં પા. આમ થઈ નહીં ભલા આદમી, આ તે રસ્તે જતો રહું, આ સાઈડ તો કોક બહાર છે ને તો મને પૂછશે. એટલે જાઉં છું હો. અરે જો હા હવે ઘેર બે ત્રણ લેબડા છે ને તે સારું છે. 45 ડિગ્રી ગરમી નહીં ને તે હું વાયરો આવો. ક્યાં વાયરો જો આવવાનો જ નહીં આવી ગયો. હા તાત એ પાછો કોણ કહેતો નહીં હો. તમે કેવી વાત છે ભાઈ દુજી? આપણે બેના જ વચ્ચે આ વાત રહેવી નું હા આપણે કોઈ બી વાત અડધો અડધો બાટ. અડધો ભાગ તે હણું પણ તને કોઈ સપનું બપનું આવી તા ડોહાનું? ડોહાનું તો હું સપનું આવે કે દુજી ડોહો જો તારનું કશું સપનું નહીં આવે, કશું નહીં. એક વાત કહું, હા પેલો પંકુડો નહીં તા ભાઈ, ઓવર એને સપનું આવ્યું ને તો ખૂબ વાત કરતો હતો. હણું સપનું? તમારે તો કોબલી વાળું ખેતર હતું ને હા એમાં માટલું હોય. એમાં આટલું તો ભલામણ મારા ઘેરે હે. લે તું સમજો નહીં, વહેલું 100 વાગે સપનું આવી ગયું અને માટલું ચિયું કહેવાય સમજી જામ. ચો પેલું હોનું નીકળે એવું? હોનું ખજાનો કે ખજાનો હા. કીડ્યું હાચું હાચું જ નથી. કોબલી વાળા ખેતરમાં? ઓ ઓબલી વાળું ખેતર ચિયું હતું તમારે? આમાં હાડું મને તો એ ખબર નહીં, હું તો ખેતર જાઉં. એવું એક બે તો લગભગ મેં જોઈ લો. હા ઓ કે ના હોય તો કહું હેડીશું કારણ કે આપણે હું એ જ કહેતો પણ દગો નહીં કરવાનું, અડધો અડધો પાક. પછી તમે મળે ને તમે લઈને નાહી જાઓ. આ તો મારા બાપનું હોય ને. હા એટલે કહું અડધો અડધો પાક વાત મુડા લાવ નકર પંકુડો લેડો ને કીધું જો હ હા તાર કે હું તો ફટાફટ દઈને કાઢી આવું ને પાછું તો ફૂક લઈ જાય. તેના હાથ તો બોર્ડર બોર્ડર પડી તમારી. ખેતરમાં પડ્યું લઈ લઈ ગયું. હા તો ગાય હેડો તાન. મારા બાપાએ કીધું કે અબલી વાળું ખેતર પંચાયું કીધું એ ભૂલી ગયા લાગે. અને અત્યારે તો અબલીઓ કાપી નાખી છે ભલા આદમી. હવે મારે ખોરવું તો ખોરવું છો, પણ જો અબલી દેખો ને એ ખેતરમાં ખોડીને મારે કાઢી જ લેવું છે. આમાં મારે ખટકો રાખવો પડશે, તખુજી પડે મને તો વિશ્વાસ નહીં. અરે આ જો જો પંકુબા આટલી બધી ઉતારમાં ચો હેડ્યા પા. એટલે મારે ઉતાવળ છે, મારે જવું પડે એમ છે. આજે જોઈ હેડવાનો બી ખબર હા રાખી જોવા નાખો. ને તમે જોવા ને મારા કોમ છે ને એક તો આ આવવાનું ચોઈસ તો લે પણ મારાય કોમ થાય એવું નહીં. અને આરો હટ્ટો કટ્ટો પૈસા માટે ગમે તે કરી દે. અને આટલી ઉંમરમાં મારાય કોમ થવું મને લાગતું નહીં. આટલા બધા ખાડા કરવાના ને મને તો ખબર નહીં કયો ખાડો કરવાનો. ઓના વાત કરીને ઓના હંગાત લઈ જાઉં ને તો અલે મગુબા અલે ભલા આદમી આમાં આવ કે ઓ બોલો. એટલે હું કહું છું હા. નવરાશો હા અત્યારે તો નવરો જ છું. એટલે હું કહું છું તમારે ખાડા કરવાના છે. લોકો ખાડા એમ આવા તાપ ના કરાતે વાત કરે હતે 25,000 રૂપિયા આલું. 25,000. હા તમારે ખાલી ખાડા જ કરવાના. તો લેડો અભી હાલ જ આવું. એટલે આ બી હાલ એટલે હેડો કે ભલા આદમી. અને હાચું લે પૈસા આપવા પડે પછી ખાલી ખાલી ના કહેતા કે તમે થપાય પછી. એટલે આ વિશ્વાસ નહીં તમને મારા ઉપર? ના ના એ તો વિશ્વાસ તો હવે આ ગાય કાવું લેવા હેડો કોમ કાઢવા એવું તો ચેવું કોમ મળી પાહું. એ બધું હેડો કે એ બધું વાત મેલો કે એ બધું નહીં કેવું તમે હેડો. હા. હેડો કરજો. લે જલ્દી હેડો ને. તે કોદાળી પાવડો બાવડો તો મેલી હોય. એની ચિંતા નહીં કરવાની. ઓહો હો અરે વગાડતા નહીં મને કહું. મને ખબર હતી કે પાવરાની ઉપર હોય. હા તાર તે કોઈ મારે નહીં પછી આપણને. ના તમને ખબર ના હોય ને તો કહી દઉં, પેલા તમારું જૂનું ખેતર હતું ને હાર્યું હતું. હા ઓ અહીં ઓબલી એક હતી જેની કતુકલી તે પણ હતા જ જીવ. એ તો કાપી નાખી હતી જેની હતી તાને જ. અલે એ બધું આ જવા દે, પેલો પંકુડો આવતો પહેલા આપણે ગોડવાનું ચાલુ કર્યું ખેતર વચ્ચે વચ્ચે એવું કહેતો હતો. એટલે હેડો કે આયો આ જોજી મને પૈસા આપી દો ને તમે. એટલે પૈસા પણ આદમી તમને આપી દઉં. અને ખાડા તો અલે આ રહી બાબલી. એટલે ખાડો ગોડવાનો હો. ઉભા રહો હું જોઈ લઉં છું એટલે ગોડવો પર હે. આપણે એકદમ આ જગ્યાએ ખાડો કરવો પડે. આટલા આટલા કરવો પડે. હોજી મને પૈસા આપવા પડે ચોખ્ખા બંધની વાત. અલ્યા ભલા આદમી પૈસા તમને આલી દે ખાડો કરો કે. એટલે ચીલો ઊંડો ગોડવાનો હો. અરે તમે કરો જેટલો થાય એટલો. હા
કમ્પ્લીટ તો એ આટલા પણ ઓબ્લિક છે નહીં. એટલે યાર આટલા ત્યાં તો સીધા ઉપર પણ કાઢી નાખી અમે અમારી જમીન તમારે બાની રહી નહીં અમે જીના પોઈન્ટ ને જે કરવું એ કરો એવું? એ ઓબ્લિક ને એની હતી તારની કાપી નાખી હા મેં તમને થરિયું બતાવતા તો સીધા ઉપર કાઢી નાખ્યું કુકી હારું ખરા તાપમાં ઠોકો તમે પેલા, લાવ કોદળ લાવ હું માટી કાઢું. હા મારા માટલા બેહવું પડે એમાં ખાડો ને ગોડાય. જમલે એટલે તમે આવડો મોટો ખાડો ગોડાયો અને પાછા કહેશો કે તોકન હેડો અમે ચોકન જવાનું બીજે ગોડવા. એટલે આપણું જજમેન્ટ ખોટું પડ્યું. આપલી ઈ નથી ભલાદમી, આપલી અહીં હતી. અરે તને સાચું કોણ યાર 25,000 માં તો કઈ ગોન કરી નાખવાનું છે મારું. એટલે એમાં એવું નહીં, આમાં પરફેક્ટ જજમેન્ટ છે. જો કઈ આપલી આટલી હતી, આટલા હતી, બરોબર? ને ઓબલી ઓબલી એવું કરો ચાર નાય. અલે એ બધું જવા દે, ભલાદમી, એ બધું તમારું જોવાનું, તમારું કોમ થી કોમ ને. ના આપણે તો 25,000 કોમ થી કોમ. એક જ મિનિટ હો. 2 3 1 2 3 આટલાથી આટલા લાવીએ, ઓમથી તમે ઉભા રહે ગોડો. આટલો ફાઇનલ ને? ફાઈનલ. હા અલે હેડો કે ભલાદમી. થાકી જો રાગે રાગે કરો રાગે રાગે યાર આટલું બધું ના હોય 25,000 માં તો. 1 મિનિટ, તમને કોઈ દેખાય? તું આ પેલો કોણ ખાડા ગોડા હા એને 25,000 આપ્યા કહું. અલે ના ના ભલાદમી, 25,000. અલે આ એક કામ કર. હા મૂકું અમે એવું હતું ને કે આ બધા મારા બાપાનો ખજાનો લેવા આયા હે. ખજાનો? ઓહો, ચોકન ખજાનો હો? આ તો મેં તમને વાત નહીં કરી. તા ખાલી મને 25,000 બોલાવે તું એ? અરે 25,000 ઓછા કેવાય, ખાડા જ કરવા નહીં કે. ના રે આવું જ નહીં, તું ખાડા ગોળ હું તો હેડ્યો જા. અલે 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 અડધો ભાગ આપો તો ક્યાં રહું? 25,000 રૂપિયા મરી જવાનો મને વાત કરે હતી. લેવા ખજાનો ચીવરો હે, મને નહીં ખબર. હા તે અડધો અડધો ભાગ કરવો તો કે પણ પેલા તો જો ગોડે એ બધું જવા દે. એ નહીં થી હું ફાસ્ટ ગોડે પણ 25,000 માં નહીં અડધો અડધો ભાગ કરવો તો કે. મારા વર્ષિયાનું અડધો ભાગ મારામાં જ મળે લે તને. તને અડધો ભાગ આલે તો હું ખયે હું દેખારા. બોલ પણ અમે કરવું તો પડશે. હા, શું કરવું તને? અલે પણ આદમી અડધો ભાગ લઈ લેજો. હા. પણ એના પેલા આપણે મળવો જો. હા હા લે ચો ગોડવાનો ખાલી બતા હેડ તું. ચોકન ઓબલી હોય ને, ઓબલી હા ઈ કમ ગોડવાનું. એવું? હા. હા લે હેડ તાન. સુરજી, આ ખેતર તમે જ નહીં રાખેલું કે? ના યાર અલા કેટલા ખાડા કરી યાર જોઈ ને યાર તું વચ્ચે વચ્ચે કર્યો. ના કે આ તો કહું તો ટ્રેક્ટર લાવતો જોઈ આવતો ગોડાય ગોડાય કરે કહું. ના ના આ મારું નહીં એટલે અરે ખેતર મને તું જો તમારે તો 7-8 વીઘા જમીન હતી. હા તો માં આવો તો કેટલો ખેતર ગોડવો પડે આપણો. કશું યા ઘોડો હોય ને તું મસ્તી એવી કે હા બધું હતું તમને ખબર નહીં. લેરો ફટાફટ ને બીજા લઈ જાય પેલા. હા હાવ ના હોય તો બિલકુલ લેશે તમે જે દૂધી વાળા. તમને બે ચિયા લાગે? અરે આ અરે પેલો પીરી પાકડી ધુરા જેવો લાગે છે. ધુરા જેવો લાગે હે ને? હોદ દે. હા. અલ્યા એ હારી માટલું તો નહીં લે. ના ના અરે પેલા આદમી આમાં દાંતેરો છે, આમાં આટલું છે. લે ફટાફટ પેલા અરે આપણ પેલો જોરી હેડો કે ખાડ. ગોડો ગોડો હા ગોડો આઈ ગુડ એ ગોડો ગોડો આઈ ગોડો 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 આઈ કે નહીં કે આપણે તો આઈ નહીં આઈ ગોડો આઈ આઈ ગોડો આઈ ગોડો ગોડો
ગોડો તમે બે હોલત નહીં થઈ ગયા તમે શું કરો આટલા? અમે તો દારી અરે બેટોને છોડ વાઈએ હે અરે સોરવા આવો તો પંગુ મારા ભાઈ કારું તું એવું કરું બેટો છોડવા બાયો દુરજી હંગાત એટલે સોર આવી રીતના ના વવાય આટલા બધા ખાડા ના કરાય તાન ઉપર મેલીને થોડું નાખી જવાય લ્યો મગુબા આટલા બધા ખાડામાં ડેટો આવી જાય રે અરે હા ને ફોટક માટલું ગોડવા જાય છે હા ઓહ એટલે મગુબા હા આટલું ઊંડો ડેટો ઉગા તમને ખબર હે? ના એ તો વાત સાચી યાર અરે હા? અને તું આ તો આવ્યો આને હું લેવા લઈને આવ્યો એટલે તમે બે તમે એમ કહેજો અમે તો માટલું ખોરવા આયા છે અને તે ઘેર નહીં ભલા મોણે માટલો તે આ ક્ષેત્રો માટલો ખજાના હોય. વાળું માટલું ખજાના વાળું કયો ખજારો ખજાના એ બંધ કર ના ના એ ખજારો તારે લેવા દેવા જ નહીં કેમ એટલે મારે તો લેવા દેવાની એ અમાર બેવાનું જોવાનું ખજા લઈ લે માટલું લઈ લે હું જોઉં જાય અમે તો લેવાના જ તમારે નતા બેને કોઈ જોવાનું નહીં આ મારો દુરજી બેનો માટલામાં અડધો ભાગ છે કારણ કે માટલું હોવાના બાનું હોય તમારા બાનું નહીં હા તે મારા બાનું ને આના બાનું છે આ દુરજી મારો જનપણનો ભાઈબંધ છે એટલે અમે બે હે ને અડધો અડધું લઈ લઈશું એટલે પંકુબા, મારું કેજો હા બેન મારું 1 મિનિટમાં ગુભા તમે ઉભા રહો ઓ મને એક વખત તમે માટલું લેવા સિમેન્ટ ના આયા સપનું આવી દઉં સપનું આવ્યું તું સપનું તો મને આવ્યું તું મારો બા મારા સપનામાં આવ્યો તો તમ લે તે મારો બા નતો મારા સપનામાં ના આવે તારા સપનામાં આ જીવન ના આવતી કોમાં જીવન ચોરી ચેવો કર્યો હી શું કર્યું કોઈ દાડો સેવા કરી છે પેલા એટલે ખાવાનું નહીં હાલ્યું કોઈ દારો અહીં મત ના તું તો લોબડા બોલે જ ને તું કોઈ દે સેવા કરતો અને આને કે તારે મારું નહીં બોલવાનું મારું કે જતીર જતીર કોગલી તારા બાનું છેતર નહીં અરે રવા દે પંકુબા રજા આપો તો હાલ બી તારું બોડું ફોડ નાખું અમે નેહારંગ કર નહીં અમે એટલા બધા તું ના બોલે તું ના બોલે વાંચી તું ના બોલે તું તો બોલે જ ના તો કહી દેજો એટલે બહુ થઈ ગયું ઉલારી મેલે. અમે તો માથું મેક લે. પૂછે લે નહીં ઉલાડી મેલે કહું તારું મેઘજી મને મેઘ કારું પર મિલ દે અમે માટલો નહીં લેવો માથો પૂરો અને માથો એટલે હું એકલો જ આવ્યો નહીં એટલે તું તો આમાં કોઈ લેવા ખાવા નહીં તારું એટલે વચ્ચે બોલે ને એટલે મગુબા એટલે આખું તો પાડી નાખું આજે તો એટલે પાણી માં શું કરવા એ ઉપર એટલે પેલા કોણ આવ્યું લે તખુપા આવી છે લે એટલે પેલા આદમી તખુપા આવી છે હવે પાવડો મેલી દઈએ કહું અરે મુએ ફોડી નાખે ચામ એટલે એ બંધ કરો કે પેલા આદમી તખુપા આવી છે બીજો બી નહીં જો મોટા મોન જ છે ખાડા ખાડા દેખાય છે એટલે કોઈ નહીં આ ડેટો વાવતા હતા નેદવા હવે ના ના નેદા એવામાં ખાડામ તો મેં ચાર પાહી આવરી ઝાર જેવી ઉગે ને એટલે મેં અંદરથી નેદવા માટે કાઢવી પડે. આગાઓ કાપડે શું કે છો વળી પેલા આદમી તો ખૂબ કોક મારા બાપાને તમે જબ્બર ભાઈ બંધ હતા કે જનપણના એ બધું ભાઈબંધ તો હતા જ ને પણ મને અત્યારે કોક તમારા રંગ દેખાય છે બધો ને હા તે કોક કે ઓબલી વાળું ખેતર હતું માટલું દાટ્યું હોય એ બધું પાર્યું છે મેં પણ પેલા મને એમ વાત કયો ને તમે હતું આપલે વારું ખેતર હતું પણ હું તમને શું કઉ છું તું બરોબર છું આ બરોબર છે આ બે જણા વચ્ચે શું કરી એ તો છે તમારું લેવા દેવાય તો અમાર બેન લેવા દેવા આમાં કેવું હોય અમા ખોરે લે તું જોઈ લે એટલે અમારે ખેતર પાવર આટલો બધો હમણાં હમો ઠુહે કોશી રાખે જબા ઓના પેલા વધારે પારો નહીં બોલવાનું સાચું કો બાય તું તમારો તો ગટ્યા બોલે જ ના નેને લોબડા ના એકી આ ખાડો જેવો ગોડે હોય અરે ને એમ નહીં, તમે દાટી દી તમે માટલા પેલા તમને હું દેખાતો નહીં અરે હું તો એ તમે એક વાર બાગામ બાગ કરો છો તો અત્યાર સુધી તમે કેટલું બાજ્યા છે હાલ જ ભેગા છે અહીંયા મને સમજણ પડી જાય છે એ નહીં મારે એવું કેવું છે કે અમન બાગવાનું મેળવો ને તો ખૂબ કશું કે છે નહીં એ વાત આજ ફોગલાઈ જતા ખૂબ પછી હું તો કોઈ વાત કરી અને પક્કુબાને આપણી સાઈડ લઈ ત્યારે અત્યારે એક ને પછી માટલું મળે ને એટલે લઈને આવી જઈશ હા પંગો અરે ઘરે થઈને ઓમ જતા રહેશી ને ઓમ જતા રહેશી ને કે મને તો મારું શું કેવું છે આ તો તમે ને આઈ જાય એમ ન કરો ભાજી નાખો આમાં મહિના લઈ જા એને લઈ જઈને કોક કહે જા એ આપણે માટલામાં જેટલું હોય છે ને બધા હરખું હરખું લઈ લઈશું હાચું ને તખુબા કહેશે નહીં તમે હરખું હરખું કહેશો નહીં તું બા એવું એવું ખબર પડે ને કે અરે બાઘ તું કોઈ બતાવશે નહીં ઠેકોન બેકોન પછી પૂંચી ખાવાય નહીં કશું બાગમાં ના એ વાત તો સાચી છે પણ સપનું મને આવ્યું એટલે તમારે 10% લેવું હોય તો હતો નહીં મને આવી તું ભાઈ ઓને આવી એટલે 20% બધાને ભાગમાં ઓન 5% પોસ નહીં
નહીં શેરાવા હું તો ખૂબ કહી દે નહીં શેરાવા કેટલામ લાયા હરખું આવશે તે 20% તખું બનાવી દઈશું આપણે. એ નહીં દુરજી ના હોય તો 20% તખું બનાવી લઈએ અને 80% આપણે લઈ લઈએ. પેલા પાછળ ઉભા રહેશે લે લે એમ નહીં એવું ના ચાલે આ વાયુ છે ને એ કમ્પ્લીટ વાયુ છે. હું કહું છું ખરા ઓમરાજુ પેલા તો મને મારું એમ કેવું છે કે તમે ગપશપ કરી ફઈને ઓમ કરો છો ને ઓમ કરો છો ને કહેવા હું માંગો છો બધા મારી વાત ખબર પેલા મગુબા પગુબા હા જો તમાર કારુબા તમાર ડોહાના જૂના મિત્ર ગણો ઈવન હંગાતના તો મો વધે હારે છેલ્લા તખુબા મો આન ખબર છે કે ચી ઓબલી અને ચી શેતર ઓબલી વાળો તો આપણે જેટલો તેટલો ગોડી નાખ્યો ના એટલે મને મારી વગજમાં વાત પલ્લે પડી છે ઓબલીઓની વાત સવારમાં આવતો ભાઈ એક જણ માધુરી હા હું જાય તો એટલે હવે માટલું હોદાય છે બરાબર છે ભાઈ માં તો ભાગ મારો હોય કે બા સપનામાં ના હતા બધું બરોબર છે તો માલું નહીં માટલું ઓબલી વાળું શેતર જોયું કેમ પેલા ઓબલી વાળા ખેતરમાં તો વળી હવે તમારે 4-5 ખેતર તો હતો ઓબલી વાળા પણ અલ્યા 5-6 ની ચો વાત કરો ટેબા વાળા તમે જઈને આયા એક વધારે પડતું હોય ને પેલી ગનગોટ ઓબલી જોઈ હતી તમે જેના આવરા હતા તા ઓ એ તાર બાપો ને હું બે હતા તા ખબર છે ઓનો બાપો મારો બાપો ઓનો અરે એટલે પંકુભાઈ તમારા બાપો બે હતા તા ખબર છે અમે બે તમે જોયું છે ઓય પીપી આ તો મારા એ જાણું છે કોને એવું ખબર હોય એટલી ખબર છે મેં નહીં જોઈ પણ કાંટા લાવતા ડોહો તે ખાધેલા હા તો હું બતાવી દઉં ઉભા રહો મેં જોઈએ કારણ કે એક વખત ખાવા ગયો ને તે તમારા બાએ મને છૂટો ધોકો મેલે ધોકો અલે, એટલે મેં થોડી બહુ તો જોઈ ના, લીધી ભલા બી જમીન અત્યારે તમારી નહીં ઓય જમીન તો ઓન નહીં આ પેલા સુરભાન વાવા આલી છે ને લેડો પંકુબા તાપલો દુરજી બધે દોડો. તખુબા, મળીએ તાર. આ મારા જેવો ધોરામ ધોર કરીશી કોઈના હાથમાં કોઈ ના આવે ને તાન હોવાની વાત છે પંકુબા આટલા બધા ખાડા પડે છે દેખાતું નહીં જોઈશો કે માટલું એ તો પેલા આદમી મને આવું ખબર હું કહું ઓબલી ચોક નથી ઓબલી દેખાતી નહીં ઓ આપલી 20 વર્ષ થયો ભલા આદમી મગુબા 20 વર્ષ થયો એટલે એ વીવર નહીં તો ડોહાનો વરા નારે વરા કન તાંડી ઓબલી હતી ઠીક એવું તાન પણ મારા દાદા ને મારે 20 વર્ષ થયા તમાર તો બધા હંગાત મરી ગયા એક કામ કરો પેલા તખુબાન તમે મેલીને આતા રે ઓ મેં તમારા હાથમાં ખૂંચી ખવાય નહીં અમાર ઈવન બોલાવો કે દુરજી આવો આકર બે તખુબા તો ફરવન ધંધા કરાયા અને રા ખાડા કરી મેલે આપણે એ નહીં તાને ગુડે તો ઓબલી થોડી મળી ના દેખો ને ભાઈ આખો હેઠો એમની પડે તો દેખાય થર્યું થર્યું નહીં પેલા આદમી મને તો ચક્કર આવવા માંડ્યા તમે બી આનું થોડી લાગે ઓલે આ તો ઓબલીનું થર્યું લાગે છે હુકુ ભટ અને ઓબલીના સીધા અલે આ ખોડી કા લે મગુ ચાલુ કર લે ના દુરજી ખોલો આટલો આપણે આ કોણ ખોલો ઈ નેકમાં તો ના હોય અલે આ પેલા આદમી અલે જોજો કહું છું ફૂટી બૂટી ના જાય એટલે હું જ દેખાવાનો ફૂટો તો હતો નહીં આવે હું તો લઈ લઈશું ને આપણે દુરજી લાવ હું ખોડું લે આડી કો લે આપણે અડે એવું લાગે છે કો ગુડા માટલું હોય એ લે કારો તો કો હબરી કો કે માટલું એવું કો કીધું એટલે તમે જપી જોઈ વન માટલું કાઢવા દો અને આજ તમે લઈને દોરો ના વાત સાચી છે એટલે અત્યારે તો ઈવન કાઢવા દો જમ કરીને કરવા દો મારી એ નજર ઈકન જ છે હા ઈ કરો નંદર રાખો ચાલુ રાખો આ કોમ ચાલુ રાખો લે ભાઈ બંગો હા લાય કે કોદાળી હું ગોડું કહું કોદાળી આ પાવડો ગોડો
અને આપણી જ છે કોઈ એના જે પગું પગું કરવા અલે ઓલે લ્યો પાવડો લઈ લ્યો એ એટલે આપણી તો તાર જોડી હે કે આપણી જોડી છે રાખ દૂજી કોઈ હોય નહીં મી ના જબ્બર નાખી છે હો કહું. લઈ લે કહું. લે પંખા છોરા. લઈ લે તમાર માનો આટકો આમાં તો હોનું રછા બધું રછા થઈ ગયું. લઈ લ્યો હોનું લ્યો કે બરાદમી હોનું લ્યો. અમાર કારું બા મરી ગયા ને એટલે વાની રસ્યા નીકળી ના ના હોનું લ્યો કે તું હોનું લે અર્ધ ભાગ લે આવો તો તું માટલું લેવું તો આખું લે લઈ લે આ મેલકુ બોડામ પેલા ના મેલકુ બોડામ હોનાની લે લે કોદાળી મારા બાની છે. આજો લે લે આજો આમાં માટલું લેવું ને માં આજો હેડો ખાલી ના ના રમો હાથી ઉતારી દીધી. આજો દુરજી આ તો ખુબા મને એમ કેજો કે આમાં રશે જમ નીકળી રશાદ નીકળી ગયો પેલા આદમી ચમ ધીમા વાત એટલે છે કે મને ખબર પડી કે મને સપનું આવ્યું છે હા તો મને આઈને કહેવાય મને આઈને કીધું તો કીધું હંગાત ઓને લીધો છે કે ઓને ખબર પડી જઈ શકે ઓને ખબર પડી જઈ શકે ઓને ખબર પડી જઈ શકે એટલે આ ભલાદમી સપનો આવે ને તો એકલું જવાય ને એકલું જઈને હોનું લેવાય એટલે અંદર હોનું હતું ખરું આમાં અશાદ ને ભલાદમી અમે બધાને ખબર પડી એટલે રશા થઈ જઈ ઓ આમાં આવું આવે પાહુ તન નકે માટલો થોડો નીકળે ભૂઈમાંથી આ બધાનું કારણ આ બે જ જણા છે ભાગો આમાં તમે તો હા મારા મોજીલા બંકા હા હા મારું ગોલતરા